हेलो विद्यार्थी मित्रों, चैप्टर नंबर 2 ની અંદર આપણે છેલ્લે વિદ્યુત સ્થિતિમાનનો જે સેક્શન છે એ વિદ્યુત સ્થિતિમાન સેક્શનની એને સંબંધિત ચર્ચા કરી હતી. સ્થિતિ ઉર્જા વિશેની છેલ્લે વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જાની આપણે વાત કરી હતી અને એને રિલેટેડ એક એક્ઝામ્પલ પણ જોયો હતો. આગળ વધીએ આપણે. હજી સ્થિતિ ઉર્જા રિલેટેડ એક મને ઉદાહરણ આપ્યું છે. આજે શરૂઆતી સેક્શનમાં મારે એક ઉદાહરણની ચર્ચા કરવી છે, પછી થિયરીમાં આગળ વધીએ. ઉદાહરણ આપ્યું છે મિત્રો તમને ટેક્સ્ટ બુકની અંદર 2.6. આજે આપણે ચર્ચા કરીશું ઉદાહરણ 2.6. રકમ કંઈક આ પ્રમાણે છે. એક દ્રવ્યના અણુને 10⁻29 કુલમ્બ ઇન્ટુ મીટર જેટલી કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા છે. એક અણુની વિદ્યુત ડાયપોલ ચાક માત્રા થઈ એટલે આપણે લખશું પ્રત્યેક અણુની વિદ્યુત ડાયપોલ ચાક માત્રા બરાબર 10⁻29 કુલમ્બ ઇન્ટુ મીટર. આ દ્રવ્યના 1 મોલ જથ્થાને 10⁶ વોલ્ટ પ્રતિ મીટર જેટલું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતા વિદ્યુત ક્ષેત્ર લગાડીને ધ્રુવીભૂત કરેલ છે. ક્ષેત્રની દિશા એકાએક 60ના કોણ જેટલી બદલવામાં આવે છે. એટલે આપણે વાત કરશું ખૂણાની 60, થીટા બરાબર 60ના કોણ જેટલી બદલવામાં આવે છે. આ દ્રવ્યની ડાયપોલ ક્ષેત્રની નવી દિશામાં ગોઠવાતા મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો. ઉષ્મા આપણને મિત્રો ઉર્જાના સ્વરૂપમાં મળશે અહીંયા. એટલે આ દાખલા પૂરતું આપણે ગણતરી કરશું ઉર્જાની, એટલે કે સ્થિતિ ઉર્જાની. ઉર્જાની ગણતરી કરવા માટે આપણી પાસે વિદ્યુત ક્ષેત્ર છે. જો મારી પાસે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ મને કુલ મળી જાય તો સ્થિતિ ઉર્જાનું ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્રના પદમાં સૂત્ર છે જ તે એ લગાડશું એટલે આપણને જવાબ મળી જશે. હવે 1 મોલ જથ્થામાં અણુની સંખ્યા તમે જાણો છો 6.022 ગુણ્યા 10⁻23 છે. આટલા અણુઓ હોય અને જો પ્રત્યેક અણુની વિદ્યુત ડાયપોલ ચાક માત્રા 10⁻29 હોય તો માટે કુલ વિદ્યુત ડાયપોલ ચાક માત્રા P = 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 10⁻29 એટલે કે 6.022 ગુણ્યા 10⁻6 થાય. આટલી મળશે મને. હવે આપણે ગણતરી કરવાની છે, એમાં આગળ વધીએ. P 6.022 ગુણ્યા 10⁻6 કુલમ્બ ઇન્ટુ મીટર મળશે. ચાલો, માટે સ્થિતિ ઉર્જા U = -PE cos θ અનુસાર -6.022 ગુણ્યા 10⁻6 વિદ્યુત ક્ષેત્ર 10�6 cos 60 અંશ 10⁻6 અને 10⁻6 ઉડી જશે. તમે જાણો છો મિત્રો cos 60ની કિંમત 1/2 થશે એટલે કે -3.011 જૂલ થશે. આ પ્રમાણે મને તમારું જે ઉદાહરણ આપેલું છે મિત્રો 2.6 એનો મને જવાબ મળશે. પ્રત્યેક અણુની વિદ્યુત ડાયપોલ ચાક માત્રા આપેલી છે એને 10⁻29 લઈએ. વિદ્યુત ક્ષેત્ર 10⁶ વોલ્ટ પ્રતિ મીટર, થીટા આપેલું છે 60, તો મારે કુલ ઉષ્મા એ સ્થિતિ ઉર્જાના પદમાં મને મળશે. એટલે 1 મોલ જથ્થાના અણુની સંખ્યા અને પ્રત્યેક અણુની આપેલી છે એટલે કુલ વિદ્યુત ડાયપોલ ચાક માત્રા મારે લેવી પડશે. એને અનુરૂપ હું અહીંયા કિંમત મૂકીશ એટલે મને જવાબ મળી જશે. તો આ પ્રમાણે મિત્રો તમે ઉદાહરણ ગણી શકશો. આગળ વાત કરીએ હવે
મિત્રો થોડી થિયરી તરફ આપણે આગળ પ્રયાણ કરીએ ચેપ્ટરની અંદર. ઉદાહરણને વ્યવસ્થિત તમારે લખવાનું છે. આગળનો ટોપિક છે સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર. આપણે ચર્ચા કરશું અત્યારે. સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર. મિત્રો સુવાહક સંબંધિત કેટલીક મારે અહીંયા બાબતોની ચર્ચા કરવાની છે. વિદ્યુત ભાર સુવાહકની સપાટી પર, સપાટીની અંદરના ભાગમાં, એનું સ્થાન, એનું વિદ્યુત ક્ષેત્ર અને એને સંબંધિત એની લાક્ષણિકતાઓ, એની મારે કેટલીક ચર્ચા આજે કરવી છે. એના માટે આપણે એક પ્રશ્ન સંબંધિત ચર્ચા કરશું અહીંયા. સુવાહકોના સ્થિત વિદ્યુત શાસ્ત્ર માટે કેટલાક મહત્વના મુદ્દાઓ જેને હું ધ્યાન રાખીશ. કેટલાક મહત્વના મુદ્દાઓ. એમાં સૌથી પહેલી વાત કરીએ આપણે સુવાહક સંબંધિત. સૌથી પહેલી વાત કરીએ મિત્રો સુવાહકની અંદરના ભાગમાં સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. સુવાહકની અંદરના ભાગની વાત કરીએ મિત્રો, વિદ્યુત ભાર સુવાહકની સપાટી પર મૂકેલો હોય તમે, અથવા તો સુવાહકને બાહ્ય ક્ષેત્રમાં મૂકેલો હોય કે ન હોય, તથા તેના પર વિદ્યુત ભાર મૂકેલો હોય કે ન હોય, તેવી બધી સ્થાયી પરિસ્થિતિમાં વાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર બધે શૂન્ય ગણવામાં આવે છે. એટલે કે આપણે ક્ષેત્રની અસર વાહકની સપાટી પર એટલે કે એના બાહ્ય આવરણ પર સમજશું. એના અંદરના ભાગમાં તો બધે સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જ ગણશું. સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ગણશું. બીજી વાત કરીએ, જો અંદરના ભાગમાં શૂન્ય હોય તો સપાટી પર શું હોય? આપણે જે બીજા મુદ્દાની ચર્ચા કરવી છે મિત્રો, એ સુવાહકની સપાટી પર એના બિંદુઓ માટેની વાત કરવી છે. સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર સપાટીના દરેક બિંદુઓને લંબ હોય છે. સપાટીને લંબની વાત કરવી છે. સપાટીને દરેક બિંદુઓએ લંબ હોય છે. કમ્બાઇન્ડ રીતે જો સમજવાનો પ્રયત્ન કરીએ તો કોઈ પણ ધાત્વીય સુવાહક માટે આપણે હંમેશા સુવાહકની અંદર ક્યાંય પણ વિદ્યુત ક્ષેત્ર ગણશું નહીં. આગળ જ્યારે હું વાત કરીશ ત્યારે આના વિશેષ અર્થઘટનો આગળ આવશે મિત્રો. સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર બધે મારે શૂન્ય ગણવાનું છે. બીજું, સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર સપાટીને દરેક બિંદુઓએ લંબ હોય છે. આગળ વાત કરીએ હજી ત્રીજા મુદ્દાની. સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં વધારાનો વિદ્યુત ભાર હોઈ શકે નહીં. સ્થાયી સ્થિતિમાં સુવાહકની અંદરના ભાગમાં
વધારાનો વિદ્યુત ભાર હોઈ શકે નહીં. કેમ ન હોય? હવે જો વિદ્યુત ભાર હોય તો એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે, તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોઈ શકે નહીં. જો વિદ્યુત ભાર હોય તો તે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. એટલે સ્થાયી સ્થિતિમાં આપણે સુવાહકની અંદરના ભાગમાં વધારાનો વિદ્યુત ભાર હોઈ શકે નહીં એવું આપણે કહી શકીએ. આ મિત્રો માત્ર હું કેટલાક એવા મુદ્દાઓની ચર્ચા કરું છું કે જેને મારે સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં આગળ જતાં ધ્યાનમાં લેવાના છે. જ્યારે આપણે ચર્ચા કરશું ત્યારે આને સંબંધિત કેટલાક મુદ્દાઓની વધારે ચર્ચા કરશું. ચોથો મુદ્દો, સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે. આ મિત્રો સમસ્થિતિમાન પૃષ્ઠ જેવી જ કહાની બને કે સમગ્ર સુવાહકની આપણે વાત કરીએ તો એના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય હંમેશા અચળ રાખી શકાય. સ્થિત વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે અને અંદરના ભાગમાં તેનું મૂલ્ય સપાટી પરના મૂલ્ય જેટલું જ હોય છે, અને અંદરના ભાગમાં તેનું મૂલ્ય સપાટી પરના મૂલ્ય જેટલું જ હોય છે. તો આ પ્રમાણે વિશેષ 4 મુદ્દાઓ આપણે ધ્યાનમાં લીધા છે. અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે અને સુવાહકની સપાટી પર દરેક બિંદુએ લંબ હોય છે. ત્રીજો લીધો, સ્થાયી સ્થિતિમાં અંદરના ભાગમાં વધારાનો વિદ્યુત ભાર હોઈ શકે નહીં. વિદ્યુત સ્થિતિમાનની વાત કરી તો સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે અને તે અંદરના ભાગમાં તેનું મૂલ્ય સપાટી પરના મૂલ્ય જેટલું હોય છે. તો આ પ્રમાણે આ 4 મુદ્દાઓને આપણે સમજી શકીએ છીએ. વિદ્યુતભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર σ/ε0 જેટલું હોય છે. વિદ્યુતભારિત સુવાહકની 5મો મુદ્દો લઈએ. સપાટી પર વિદ્યુત ક્ષેત્ર σ/ε0 જેટલું હોય છે. આ મુદ્દાને મિત્રો આપણે ડિટેલમાં એક નાનકડી થિયરી વડે સમજવાનો પ્રયત્ન કરશું આના પછીના સેક્શનની અંદર. વિદ્યુતભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર σ/ε0 જેટલું હોય છે. બખોલ ધરાવતા સુવાહકને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ હોય કે સુવાહક પર વિદ્યુતભાર મૂકેલ હોય ત્યારે કેવિટીની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. બખોલ એટલે શું મિત્રો? ધારો કે સુવાહક છે, સુવાહકની સપાટીમાં અંદર રહેલું છિદ્ર એને આપણે કેવિટી કહીશું. શું કહીશું? એને આપણે કેવિટી કહીશું. એ કેવિટીની અત્યારે મારે જે ચર્ચા કરવી છે મિત્રો, એ કેવિટીની વાત કરવી છે. છેલ્લો મુદ્દો લખશું આપણે મિત્રો, કેવિટી ધરાવતા સુવાહકને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ હોય અથવા સુવાહક પર વિદ્યુત ભાર મૂકેલો હોય ત્યારે કેવિટીની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે તથા વિદ્યુત ભાર પણ હોતા નથી. કેવિટીની અંદરના ભાગમાં મિત્રો આપણે વાત કરીએ અહીંયા વિદ્યુત ભાર હોતો નથી, અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર પણ હોતું નથી. એ સુવાહકની અંદરનો જ ભાગ છે. કેવિટીનો જે ભાગ છે એ સુવાહકની અંદરનો ભાગ છે. એટલે કોઈ કેવિટી ધરાવતા સુવાહકને તમે સમાન ક્ષેત્રમાં મૂકેલ હોય અથવા એની ઉપર વિદ્યુત ભાર મૂકેલો હોય, એની ઉપર વિદ્યુત ભાર મૂકેલો હોય તો ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર દરેક બિંદુએ લંબ હોઈ શકે.
ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર સપાટીને દરેક બિંદુએ લંબ હોઈ શકે, પરંતુ કેવિટીના અંદરના ભાગમાં ક્યારેય તમને વિદ્યુત ક્ષેત્ર મળશે નહીં. એટલે કે વિદ્યુત ક્ષેત્રને મારે શૂન્ય ગણવાનું છે. તો આ 6 મુદ્દાઓને મિત્રો મારે વ્યવસ્થિત રીતે સુવાહકોના સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર ધ્યાનમાં લેવાના છે. પહેલો મુદ્દો છે, અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર સપાટીના દરેક બિંદુઓને લંબ હોય છે. સ્થાયી સ્થિતિમાં અંદરના ભાગમાં વધારાનો વિદ્યુતભાર હોઈ શકે નહીં. સુવાહકની અંદરના ભાગમાં સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે અને અંદરના ભાગમાં તેનું મૂલ્ય સપાટી પરના મૂલ્ય જેટલું હોય છે. એટલે આખા કદમાં આપણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એક સમાન રાખવાનું છે. વિદ્યુતભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર, આપણે વાત કરીને કે વિદ્યુત ક્ષેત્ર હોય, એ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો કે σ/ε0 જેટલું હોય. ગોસના નિયમ પ્રમાણે આની નાનકડી સમજૂતી છે, જેને આપણે વધારે વિશેષ રજૂઆતમાં જોઈશું. અને છેલ્લું, કેવિટી ધરાવતા સુવાહકને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ હોય અથવા સુવાહક પર વિદ્યુતભાર મૂકેલ હોય ત્યારે કેવિટીની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે તથા વિદ્યુતભાર પણ હોતો નથી. તો એક નાનકડી થિયરીના સંદર્ભમાં આ 6 મુદ્દાઓને તમારે ધ્યાનમાં લેવાના છે અને થિયરી સ્વરૂપ માટે મિત્રો તમારે આને પાકા કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે અહીંયા 6થા મુદ્દાની વાત કરી છે, કેવિટી ધરાવતા સુવાહકને સમાન ક્ષેત્રમાં મૂકેલો હોય અથવા સુવાહક પર વિદ્યુતભાર મૂકેલો હોય ત્યારે કેવિટીની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે અને વિદ્યુતભાર પણ હોતો નથી. એનો મતલબ કેવિટીવાળો ભાગ શિલ્ડેડ હોય છે, જાણે કે શિલ્ડ થઈ ગયો હોય, રક્ષણ પામતો હોય છે અંદરનો ભાગ. આને આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહીશું. આ જે અસર છે સુવાહકની, એને સ્થિત વિદ્યુત શિલ્ડિંગ કહીશું, જેને સ્થિત વિદ્યુત શિલ્ડિંગ કહે છે. એટલે આપણે એને સ્થિત વિદ્યુત શિલ્ડિંગના પદમાં ધ્યાનમાં લઈશું. આગળ મારે વાત કરવી છે 5મો જે મુદ્દો છે, વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર σ/ε0 જેટલું હોય છે. એની એક નાનકડી સાબિતી મિત્રો આપણે જોઈએ. આગળ વાત કરીએ, એક પ્રશ્ન સ્વરૂપ આપણે રજૂઆતને જોઈશું. અહીંયા પ્રશ્ન મિત્રો આ મુજબ રહેશે. ક્વેશ્ચન સ્વરૂપે તમને 2 માર્કમાં પૂછાય તો તમારે આ પ્રમાણે લખવાનો છે. સિગ્મા જેટલી પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ધરાવતા પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ધરાવતા સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર E સદિશ બરાબર σ/ε0 ઇન્ટુ એન્ડ કેપ જેટલું હોય છે. સમજાવો. σ/ε0 ઇન્ટુ એન કેપ જેટલું હોય છે, સમજાવો. સમજવા માટે મિત્રો આપણે એક નાનકડો સુવાહકની સપાટી લઈશું. સમજો આ સુવાહક છે, આ સુવાહકની સપાટી છે, સુવાહકની સપાટી છે. આ સપાટી પર મિત્રો એક પિલ બોક્સ લઈશું. પિલ બોક્સ અડધું સપાટીની અંદર અને અડધું સપાટીની બહાર છે એવું સમજીએ. ડેલ્ટા એસ અથવા ડીએસ, સૂક્ષ્મ ભાગમાં આપણે એને ડીએસ સમજીએ, ડી લઈએ. વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે.
વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. આ સિગ્મા જેટલી પ્રશ્ન છે આપણો, સિગ્મા જેટલી પૃષ્ઠ ઘનતા ધરાવતા સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર મારે આટલું દર્શાવવાનું છે. એટલે આપણે એને અનુરૂપ અત્યારે ચર્ચા કરશું. ઉત્પન્ન થતું ક્ષેત્ર સપાટીને લંબરૂપે છે. આપણે એવું અત્યારે માનીએ છીએ કે અડધો ભાગ પિલ બોક્સનો અડધો ભાગ સપાટીની બહાર છે અને અડધો ભાગ અંદર છે. અડધો ભાગ અંદર છે ત્યાં વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. ક્ષેત્ર સપાટીને લંબ છે એટલે ડીએસ પણ એને અનુરૂપ આપણને અહીંયા આડછેદનું ક્ષેત્રફળ લંબ થઈ જશે એટલે ગૌસનો નિયમ વાપરી શકાશે. આકૃતિમાં સિગ્મા જેટલી પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા ધરાવતી સુવાહકની સપાટી પર ડીએસ જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું પિલ બોક્સ મૂકેલું છે. આપણે મિત્રો એક પિલ બોક્સની વાત કરી છે. પિલ બોક્સ સપાટીની અડધું અંદર અને બહાર છે. આપણે પિલ બોક્સની બંધ સપાટી વડે ઘેરાયેલો ભાગ, પિલ બોક્સનો અડધો ભાગ સપાટીની અંદર અને અડધો ભાગ સપાટીની બહાર છે. પિલ બોક્સની સપાટી વડે ઘેરાયેલ વિદ્યુત ભાર Q બરાબર સિગ્મા ઇન્ટુ ડીએસ થશે. કારણ કે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર Q બાય એ અનુસાર ચેપ્ટર નંબર 1માં તમે જોઈ ગયા છો મિત્રો. આપણને અત્યારે Q બરાબર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા ઇન્ટુ ડીએસ મળશે. આગળ વાત કરીએ. હવે નાનકડી જ રજૂઆત જોવાની છે. આપણે જે પૃષ્ઠ લીધું છે, પૃષ્ઠની બહારના ભાગમાં ગૌસના નિયમ અનુસાર સુવાહકની વિદ્યુત ક્ષેત્ર હંમેશા સુવાહકની સપાટીને લંબ હોય એટલે ગૌસના નિયમ અનુસાર ફ્લક્સ ફાઈ બરાબર Q બાય એપ્સાઇલોન 0 થાય. ફ્લક્સ ફાઈ બરાબર Q બાય એપ્સાઇલોન 0 માટે બંધ સપાટી વડે ઘેરાતું ફ્લક્સ ફાઈ Q બાય એપ્સાઇલોન 0 છે. હવે ફ્લક્સ એટલે E ડોટ ડીએસ ઇઝ ઇક્વલ ટુ Q એટલે સિગ્મા ઇન્ટુ ડીએસ બાય એપ્સાઇલોન 0. ડીએસ ઉડી જશે મિત્રો, તો E બરાબર સિગ્મા બાય એપ્સાઇલોન 0 સદિશ સ્વરૂપે લખતા E સદિશ બાય બરાબર સિગ્મા બાય એપ્સાઇલોન 0 ઇન્ટુ એન કેપ એકમ સદિશ છે કે જે દિશા સૂચવશે. તો આવી આપણે એક નાનકડી થિયરી રજૂઆત અહીંયા દર્શાવવાની છે. પૃષ્ઠની અંદરના ભાગમાં મિત્રો વિદ્યુત ક્ષેત્ર બધે શૂન્ય હશે. આપણે લીધેલું જ છે કે સુવાહકની સપાટી પર છે એટલે આપણે આગળ સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર મુદ્દાઓમાં પણ વાત કરી કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. એટલે મારે સરળ સિમ્પલ રજૂઆતમાં આટલા મુદ્દાઓ દર્શાવો તો ચાલે. E બરાબર સિગ્મા બાય એપ્સાઇલોન 0 એક સપાટી વડે ઘેરાયેલ વિદ્યુત ભાર, એના અનુસાર ગૌસનો નિયમ લગાડો. ગૌસના નિયમ પરથી E બરાબર સિગ્મા બાય એપ્સાઇલોન 0 મળશે. તો આ સમગ્ર થિયરીને મિત્રો તમે આ પ્રમાણે સમજી શકો છો. એક સુવાહકની સપાટી લીધી હતી, એમાં વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. એક પિલ બોક્સ લીધું, અડધો ભાગ અંદર છે, અડધો ભાગ બહાર છે. સુવાહકની સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ છે એવું આપણે અહીંયા લીધેલું છે.
અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે તો એને અનુરૂપ વિદ્યુત ભાર લેવાનો છે. વિદ્યુત ભાર પરથી ફાઈ બરાબર ક્યુ બાય એપ્સિલોન 0 પરથી ફ્લક્સ અને એના ઉપરથી મને વિદ્યુત ક્ષેત્ર મળશે. તો આ પ્રમાણે આપણે આ સમગ્ર કિસ્સાને સમજી શકીએ છીએ. મિત્રો, સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર આપણે આગળ જે સેક્શન આપેલો છે એની અંદર વાત કરવાની છે ધ્રુવીય અને અધ્રુવીય ધ્રુવીભવનની વાત કરવાની છે, અણુની વાત કરવાની છે, અને એના પછી તમારો ટોપિક જમ્પ થાય છે કેપેસિટન્સ પર. એના પછી આપણે વાત કરવાની છે કેપેસિટન્સ સંબંધિત. તો તમારે વ્યવસ્થિત રીતે આ જે થિયરી રજૂઆત આજે આપણે જોઈ છે એને તમારે જોવાની છે. આજના સેક્શનની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે એક નાનકડી રજૂઆત જોવી છે, પછી આ લેક્ચરને આપણે પૂર્ણ કરશું. ત્યાં છેલ્લી રજૂઆત. ચલો, પ્રશ્ન એવો છે, ડાયલેક્ટ્રિક પદાર્થ એટલે શું, અથવા ડાયલેક્ટ્રિક પદાર્થ કોને કહે છે? ડાયઇલેક્ટ્રિક પદાર્થ કોને કહે છે? તેના પ્રકાર જણાવો. તેના પ્રકાર જણાવો. ડાયલેક્ટ્રિક પદાર્થ કોને કહેવાય મિત્રો? અવાહક પદાર્થ એટલે ડાયલેક્ટ્રિક પદાર્થ. સમજો ને તમે, અવાહક પદાર્થોને ડાયલેક્ટ્રિક પદાર્થો કહે છે. પહેલો જવાબ જોઈએ. અવાહક પદાર્થોને ડાયલેક્ટ્રિક પદાર્થ કહે છે. મુખ્યત્વે આપણે ડાયલેક્ટ્રિક પદાર્થોને બે ભાગમાં વર્ગીકૃત કરી શકીએ છીએ. વર્ગીકૃત કરી શકાય. તેના પ્રકારની વાત કરીએ મિત્રો, તો આપેલા ડાયલેક્ટ્રિક માટે આપણે ધ્રુવીય ડાયલેક્ટ્રિક અને અધ્રુવીય ડાયલેક્ટ્રિક એવા બે પ્રકાર એના પાડી શકીએ. પહેલો પ્રકાર જોઈએ, ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક. એવા પદાર્થો કે જેની અંદર ઓલરેડી ધ્રુવનું નિર્માણ થયેલું હોય. ધ્રુવનું નિર્માણ એટલે વિદ્યુત ડાયપોલ ચાક માત્રા ધરાવતા હોય. મિત્રો, ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય, ચાક માત્રાની વાત છે. એટલે જે ડાયલેક્ટ્રિક અણુઓ કે પરમાણુઓ કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા ધરાવે છે તેને ધ્રુવીય કહે છે. જે ડાયલેક્ટ્રિક પદાર્થો કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા ધરાવે છે તેને ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક કહે છે. તો ઓટોમેટિક ખબર પડી જાય તમને કે અધ્રુવીય કોને કહેવાય? કે જે પદાર્થો કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા ધરાવતા નથી. એક એક નાનકડા ઉદાહરણથી આપણે આગળ વધશું. HCl, H2O વગેરે ધ્રુવીય છે. આપણે મિત્રો ભૌતિક વિજ્ઞાનની અંદર પદાર્થના ગુણધર્મોની વિશેષ ચર્ચા કરવાની આવતી નથી. એટલે ગુણધર્મો સંબંધિત આપણે ચર્ચા ન કરતા હોવાથી આના ઇન્ટરનલ સ્ટ્રક્ચરમાં નહીં જઈએ, પરંતુ ધ્રુવીય ડાયઇલેક્ટ્રિકની કેટેગરી એવી કે જે પદાર્થો કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા ધરાવતા હોય એવા પદાર્થોને આપણે ધ્રુવીય કહીશું. તો બીજી વાત કરવાની આવે મારે અધ્રુવીયની. અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક અધ્રુવીય ડાયઇલેક્ટ્રિકની વાત કરીએ તો જે ડાયઇલેક્ટ્રિક પદાર્થો
કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા ધરાવતા નથી તેને અધ્રુવીય ડાઇઇલેક્ટ્રિક કહે છે. મિત્રો આપણે આ બંને પ્રકારની બહુ વિશેષ અને ડિટેલમાં ચર્ચા કરવાની છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એના ડિટેલ પ્રકારોમાં આગળ વધશું. H2 છે, O2 છે વગેરે અધ્રુવીયના આપણે ઉદાહરણ જોઈએ. H2, O2, CO2 વગેરે અધ્રુવીય છે. અધ્રુવીયનું મિત્રો ધ્રુવીભવન થઈ શકે છે. એટલે આપણે આગળના સેક્શનમાં એ જ જોવાનું છે. ધ્રુવીભવન, ધ્રુવીય અને અધ્રુવીય બંનેનું થાય છે. ધ્રુવીભવન થવાથી પદાર્થના ગુણધર્મમાં શું ફેરફાર થાય છે એ આપણે હવે વાત કરવાની છે. તો અત્યારે તમારે ડાઇલેક્ટ્રિક પદાર્થ કોને કહે છે અને એને સંબંધિત આપણે અહીંયા વાત કરી કે ભાઈ અવાહક પદાર્થો એને ડાઇલેક્ટ્રિક પદાર્થ કહેવાય. ડાઇલેક્ટ્રિક પદાર્થ બે ભાગમાં વર્ગીકૃત થઈ શકે, ધ્રુવીય ડાઇલેક્ટ્રિક અને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક. જે ડાઇલેક્ટ્રિક પદાર્થો કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા ધરાવે છે તેને ધ્રુવીય કહેવાય, અને જે ડાઇલેક્ટ્રિક પદાર્થો કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા ધરાવતા નથી તેને અધ્રુવીય કહેવાય. તો આ પ્રમાણે મિત્રો આપણા આજના સેક્શનની અંદર કેટલાક ટ્વિસ્ટેડ મુદ્દાઓ હતા. ધીમે ધીમે એને તમારે યાદ રાખવાના છે અને વ્યવસ્થિત રીતે એને પ્રિપેર કરવાના છે. પછી આપણે હવે પછીની જે રજૂઆત છે એને સંબંધિત ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. થેન્ક યુ.